શ્રી કૃષ્ણાય નમઃ. ધર્મી ધર્મયોગો અભેદા ધર્મોક્તિ ઇતિ ભાવ. શ્રી પ્રજાજી કહે છે કે સ્વસ્ય અયમેવ ધર્મ, વૈષ્ણવોનો પોતાનો આ જ ધર્મ છે. ત્યારે એક ડિફિકલ્ટી વચમાં આવી કે આપણે આ વિશ્વની અંદર આપણું શું શું માનવું, જેને આપણે આપણું કહી શકીએ તેવું શું? તમને લોકોને શું લાગે છે આ દુનિયામાં આપણે આપણું કહી શકીએ એવી કઈ વસ્તુ છે? આ મારી છે. શરીર, રતિભાઈને એમનું શરીર પોતાનું લાગે, પણ રતિભાઈને પૂછો કે જે દિવસે 100 વર્ષ પૂરા થશે એ દિવસે આ નહીં છોડવાની ઈચ્છા હોય તો છૂટી જશે કે રહી જશે? તો તમારું છે તો છૂટી કેવી રીતે જાય? તો તમારું છે તો છૂટી કેવી રીતે જાય? એટલે જ હું પૂછું છું કે અહીંયા ડિફિકલ્ટી આવી રહી છે કે વૈષ્ણવોએ પોતાનું શું માને. ચાલો વૈષ્ણવોની વાત છોડી દો, આપણે એ વાતની બાજુ પર મૂકીએ. એક પરણેલી સ્ત્રીએ સાસરામાં પોતાનું શું શું માન્યું? એક પરણેલી સ્ત્રીએ સાસરામાં પોતાનું શું શું માનવું? મારું ઘર, મારો વર, મારો સસરો, મારી સાસુ, મારો પૈસો, મારો રૂમ, મારો પલંગ, મારું શું શું માનવું? જે ભારતીય આર્ય સન્નાની છે, હું આજની ભણી ગણીને બટકબોરી બનેલી સ્ત્રીઓ માટે વાત નથી કહી રહ્યો, અને આજની આધુનિક સન્નારીઓની વાત નથી કરી રહ્યો. હું વાત કરું છું ભારતીય આર્ય સન્નારી, કે જે ભારતીય પરંપરા અને સિદ્ધાંતોને ભરેલી છે એવી સ્ત્રી પરણ્યા પછી એનું શું, જેને પોતાનું સાસરામાં જ નહીં, પિયરમાં મારો બાપ, મારી માં, મારી ભાઈ, મારી બહેન, મારા જૂના મિત્રો, મારી નાનપણની વસ્તુઓ, બોલો કઈ કઈ વસ્તુ મારી પોતાની હોય? પ્રાયોરિટીમાં હસબન્ડ, બાકીનું બધું છે. આનું નામ કહેવાય પાણી. કયા વાણિયા છો? કયા વાણિયા છો? બધું જ જાણે છે. યદ્યપી બધું જ છે, યદ્યપી બધું જ છે. અને એક વાર આર્ય સન્નારીને જો જરૂર પણ જો પડે
જોકે આમ કોઈ પણ આર્ય સન્નારી બધી જ વસ્તુને છોડી શકે છે, બધી જ વસ્તુનો ત્યાગ કરી શકે છે, પણ એ પોતાના ધર્મનો ત્યાગ કરી શકતી નથી. છતાં પણ બે ઘડી માટે અગર જો એવી કોઈ આવશ્યકતા પડી જ ગઈ તો તે વખતે એ પોતાના ધર્મનો પણ ત્યાગ કરે છે, પણ એક વસ્તુને ત્યાગી શકતી નથી. જે નથી ત્યાગી શકતી એ એની પોતાની, અને જેને ત્યાગી શકાય છે, જેને મનીષાબેને પ્રાયોરિટી શબ્દ વાપર્યો, પણ જેમાં પ્રાયોરિટી આવી ને એક વાત યાદ રાખજો કે જેમાં નંબર 1 થી 2 મૂક્યો એ 2 માં જ આખી ગોટાળા બધા થઈ ગયા. તમે કોઈને પૂછો તો હું તમને કેવી લાગુ છું, એટલે કે નંબર 2 જેવી, સમજો ગોટાળો થઈ ગયો. એટલે આજે સન્નારીનું પોતાનું જે કંઈ કહેવાય, પરિણામ પછીથી એનું પિયર લૌકિક ભાષામાં બોલાય છે, પણ એનો માં નહીં, એનો બાપ નહીં, કોઈ પણ નહીં. એને માટે જે છે તે એનું વર્ત છે, જે છે તે એની માટે એનું વર્ત છે. તેવી રીતે એક વૈષ્ણવ માટે એનું પોતાનું શું? હવે તો બોલો, હવે એક વૈષ્ણવને માટે મારું પોતાનું કહી શકાય એવું ભગવાન સિવાય બીજું કંઈ પણ નથી. ભગવાન સિવાય કંઈ પણ નથી. તો પછી મહાપ્રભુજી અહીંયા ભગવાન સિવાય બીજી એક વસ્તુ બતાવે કે સ્વસ્ય અયમેવ. વૈષ્ણવનો આ જ છે એનું પોતાનું. તો ભગવાન કે ભગવાનની સેવા એ એનું પોતાનું સસ્ય કેમ? પ્રશ્ન અહીંયા એ ઉભો થયો છે. તમે સમજ્યા? વૈષ્ણવને માટે ભગવાન કે ભગવાનની સેવા, મારા ભગવાન અને મારી સેવા, બોલો આમાં બેમાં હવે પ્રાયોરિટી આપવાની. મારું શું? મારા સસ્ય ભગવાન કે સસ્ય ધર્મ? સસ્ય ધર્મ કે સસ્ય ભગવાન? સેવા એ મારો ધર્મ, તો મારો એક થઈ ગયો તો ભગવાન કેવા? ભગવાન નંબર 2 પર કે 1 પર? મને એ કહો કે ભગવાન નંબર 1 પર કે ભગવાનની સેવા નંબર 1 પર? મેં કહ્યું કે બેમાં બધા ગોટાળા છે. બે નંબર જ્યાં આવ્યો કે એમાં ગોટાળા છે. તો મહાપ્રભુજી કહે છે કે સસ્ય અયમેવ. વૈષ્ણવનું આ જ પોતાનું છે. તો બિચારા વૈષ્ણવો જે જાણકાર અને વિચારક છે એવા લોકો ચકરાય કે મારું શું? મારી સેવા કે મારા ભગવાન? આપણો પોતાનું એ ધર્મ કે આપણું પોતાનું એ ધર્મી? ધર્મમાં રહેલો ધર્મી. તો ધર્મ આપણો નહીં, પછી મહાપ્રભુ આવું કેમ લખ્યું? પહોંચ્યા પછી તો ધર્મની જરૂર નહીં ને. ઠાકોર પછી તો ધર્મ જરૂર. સીડી ચડ્યા પછી સીડીની જરૂર ખરી? ઉતરવા માટે ને એને પાછું ઉતરવું છે. તમારે ઉતરવું તો લાગજો. ચાલો, હવે આ વાત પૂછાયા પછીથી એક બીજો પણ પ્રશ્ન મારા મનમાં થયો
કે અમારી બહેનો કે છે કે એ આવી ગયા. શું નથી ભાઈ કહેતા હશે ને, ઘરમાં બોલતા હશે ને. અત્યારે હું નથી આવી ગયો. ત્યારે બહેનો એમ બોલે છે એ આવી ગયા. હવે મારે બહેનને પ્રશ્ન પૂછવાનું કે એ એમનું શરીર કે એમનો આત્મા? કોણ આવી ગયું? એમાં કોણ? આત્મા તો નહીં નથી. એ એટલે શરીર કે આત્મા એ આવી ગયા એટલે એ શરીર આવી ગયું કે આત્મા આવી ગયું? એવું છે નથી ભાઈ કે જયારે આત્મા વિનાનું જયારે શરીર આવે છે ને ઘરમાં કોઈ જગ્યાએથી, તે વખતે શું બોલે છે? એમનું શરીર આવી ગયું, એમનો મૃતદેહ આવી ગયો, એમનું ડેડ બોડી આવી ગયું. પછી એ આવી ગયા એવું નથી બોલાતું. બોલાય એ આવી ગયા એની અંદર એમનો આત્મા કે શરીર આવું જુદાપણું નથી. બંનેને સાથે સાંકળીને જો એમનો આત્મા આવ્યો તો એ કેવું ખોટું થઈ જાય? એ આવ્યા એટલે એમનો આત્મા આવ્યો તો શરીર નથી આવ્યું, મતલબ કે ભૂત થઈને આવ્યા. બરાબર? એટલે એ આવી ગયાની અંદર જેમ શરીર અને આત્મા બંનેને સાથે રાખીને જેમ બોલાય છે કે એ આવી ગયા, કારણ કે આ સમયમાં જીવન દશાની અંદર શરીર અને આત્મા બંને વચ્ચે અભેદ છે. જીવન દશાની અંદર શરીર અને આત્મા આ બંને અભિન્નતાથી રહે છે, ભિન્નતાથી નથી રહેતા. જેમ રૂમ અને ઘર, તો ઘર શબ્દની અંદર રૂમ અભિન્નતાથી એની અંદર રહેલો છે. રૂમની અંદર પણ બારી અને બારણા એ એની સાથે અભિન્નતાથી રહેલા છે. એવી જ રીતે ધર્મ અને ધર્મી વચ્ચે અભિન્નતા છે. એટલે વૈષ્ણવનો આજ એમ કહેવાથી ભગવાન અને ભગવાનના ધર્મો એ ધર્મો પણ ભગવદ રૂપ હોવાથી વૈષ્ણવનું એક જ વસ્તુ છે ભગવાન, ચાહે ધર્મ રૂપે હોય ચાહે ધર્મી રૂપે હોય. ધર્મ રૂપે કે ધર્મી રૂપે કેવલ ભગવાન જ છે. એટલે શ્રી વૃંદાયની લખે છે કે ધર્મી ધર્મયો અભેદા. ધર્મી અને ધર્મ એ બંનેના અંદર અભિન્નતા હોવાથી, ભેદ નહીં હોવાથી અહીંયા શ્રી મહાપ્રભુજીએ સસ્ય અયમેવ ધર્મ એમ વાક્યનો પ્રયોગ કર્યો. વૈષ્ણવનું આજ એટલે ભગવાન અને ભગવાનના ધર્મ, આ બે મળીને વૈષ્ણવની એક પ્રોપર્ટી છે. વૈષ્ણવની જે સંપત્તિ છે, મારું પોતાનું જે કહી શકાય એવું છે, આનાથી પણ બધાને જો સરળતાથી તમારે જો સમજવું હોય અને જાણવું હોય તો બીજી વાત એ છે કે ભગવાનનું મળવું એ ફલ નથી. પુષ્ટિ માર્ગમાં ભગવાનને મળવું એ ફલ નથી, ભગવાનના દર્શન કરવા એ ફલ નથી. ભગવાન આપણી સામે આવી અને ઉભા રહે એ આપણે માટે ફલ નથી. આપણે રસ્તામાં ઉભા છીએ કે આપણે કંઈક જપ કરી રહ્યા છીએ, પાઠ કરવા ચડી રહ્યા છીએ, કે પછી આપણે સેવા કંઈ સ્મરણ કરી રહ્યા છીએ, કીર્તન કરી રહ્યા છીએ અને એવામાં જ ભગવાન એકદમ અધરામ દેખાય એટલે આપણે કહીએ કે મારું ફળ થઈ ગયું. એ ફલ નથી, એ ફલ નથી. કારણ કે ફલને માટે શ્રી વ્રજ ગોપિકાઓએ વેણુ ગીતની અંદર જે જણાવ્યું કે અક્ષન્મતામ ફલમિદમ ન પરમ વિધામ. અક્ષન્મતામ ઇન્દ્રિયમતામ,
જે કોઈ પણ લોકોને ભગવાને ઇન્દ્રિયો આપી છે એવા લોકોનું ફલ એ કયું છે? ઇદમ એવું, આ જેનું ફલ છે કયું? એ ફલને શ્રી મહાપ્રભુએ બતાવ્યું કે ભગવતા સહ સંલાપો દર્શનમ મિલિતસ્ય છે વગેરે વગેરે. તમારી દરેક ઇન્દ્રિયો ભગવાનના ઉપયોગમાં આવે અને ભગવાન સાથે સંબંધમાં રહે, એ એનું ફલ છે. અગર કોઈ ઇન્દ્રિયોનો સંબંધ ભગવાન સાથે થયા વિના અગર જો કેવલ તમને જો ભગવદ પ્રાપ્તિ થઈ તો એ ભગવદ પ્રાપ્તિનો કોઈ અર્થ નથી. એવી ભગવદ પ્રાપ્તિનો કોઈ અર્થ નથી. કોઈ શ્રીમંત વ્યક્તિ, આપણા વડોદરામાં એક હતા એવા ભાઈ, હવે તો સિધાઈ ગયા છે. એમને એક પ્રકૃતિ, જ્યાં ક્યાંય પણ ડોનેશનની વાત બોલાય, આપ્યા 2 લાખ આપ્યા. એટલે એક સભામાં હું પણ હતો, વાહ ભાઈ આ તો બહુ મોટા દાની નીકળે. એટલી સામતા ઓછી એમણે 5-10 લાખ રૂપિયા બોલી દીધા, જાહેર કરી દીધા. તો ખૂબ આનંદ થયો, ખૂબ ઊંચા દાની ઉદાર આત્મા છે. મારી બાજુમાં એક મહાનુભાવ બેઠેલા હતા, આપણે સારું ડોનેશન મળ્યું. આનો બહુ ભરોસો નહીં કરે કે આપ્યા બસ આટલું. તો મોડેથી આપ્યા એ ફલ છે. ફલ કયું? આપ્યા એ ફલ થયું. ફલ કયું થયું? જ્યાં સુધી કે હાથમાં ન પડે. એટલા જ માટે તો આપણા દાન લીલાના કીર્તનોની અંદર ભગવાન ગોપીઓ જયારે ભગવાનને કહે છે કે અમે તને કાલે છે ને, આજે અમને બહુ ઉતાવળ છે, જવા દે અમને, અમે પાછા કાલે શાંતિથી બેસીશું, તને પ્રેમથી જમાડીશું. તો ભગવાન જવાબ આપે છે કે કરકો અમૃત છાણી કે કો કરે કાલી કી આસ. હથેળીમાં આવેલું અમૃત છોડી અને કાલે ખોબો ભરીને મળશે એની આશામાં બેસવું, એવો મૂર્ખો હું નથી. એટલે પુષ્ટિ માર્ગની અંદર, જ્ઞાન માર્ગની અંદર કેવલ ભગવદ અનુભવ સાધારણ થવો એને ફલ કે છે. પુષ્ટિ માર્ગમાં કે ભક્તિ માર્ગની અંદર એ ફલ નથી. તમારી બધી ઇન્દ્રિયો ભગવાનની અંદર સંલગ્ન થાય અને તમારી બધી ઇન્દ્રિયો વડે જે આનંદ સ્વરૂપ ભગવાન છે એના આનંદને તમે માણી શકો. એના આનંદને તમે માણી શકો, એ આપણા પુષ્ટિ માર્ગનું ફળ. એક હિન્દી કવયિત્રી થઈ ગઈ, અલીગઢની છે, અને એનું નામ બનતા સુધી જો ભૂલતો ન હોય તો શાંતિ મહેરોત્કા. એ શાંતિ મહેરોત્કાએ એક પોતાની કવિતામાં બહુ સુંદર વાત લખી કે કામના નિષ્પ્રાણ કી કબ તક કરું. कामना निष्प्राण की कब तक करूं, अर्चना भगवान की कब तक करूं. जो युगों तक पहली सा बना रहे, जो युगों तक पहली सा बना रहे, मौन वो भगवान लेकर क्या करूं. આખા કરોડો યુગો સુધી અર્ચના કરી કરી અને સમય બગાડી અને સૌથી છેલ્લે ભગવાન આમ ચૂપચાપ વગર બોલે આવીને, કઈ પણ બોલે નહીં, ચાલે નહીં, અને સામે આવી બધા ઉભા થઈ ગયા. તેનું શું મતલબ? એક શાયરે બહુ સુંદર વાત કરી આની અંદર. એક શાયરે બહુ સુંદર વાત કરી. કોઈ વ્યક્તિનું શરીર એટલું બધું નાજુક અને સુંદર હતું કે વાહ વાહ, એનું સ્વર્ગની અંદર પણ ચર્ચાઓ થાય કે વાહ આવી નાજુકી તો જોવા નથી મળતી સ્વર્ગમાં. પેલા શાયરે જયારે જોયું અને બતાવ્યું કે જોતો ખરો આનું કેવું સૌંદર્ય છે, ત્યારે પેલા શાયરના મોઢામાંથી શબ્દો નીકળ્યા, इस नाजुकी का बुरा हो, इस नाजुकी का बुरा हो, वो भले है तो क्या. એ ગમે તેટલા ઉત્તમ છે, સારા છે, સુંદર છે, इस नाजुकी का बुरा हो. એની જે નાજુકી છે ને એનું ભગવાન દૂર થાય થોડી. इस नाजुकी का बुरा हो, वो भले है तो क्या. हाथ आए तो उन्हें हाथ लगाए न भले, મળે ને છતાં પણ હાથ લગાડવું તો કર્મ ही જાય.
नाजुकी का बुरा हो, वो भले हैं तो क्या, हाथ आए तो उन्हें हाथ लगाए न बने। આ બનતા સુધી નિર્ણય લાવી તારે એ ભગવાનને શું કરવાના છે કે આવીને ચૂપચાપ ઉભા રહે, આવીને ચૂપચાપ ઉભા રહે. એ આપણે તારું ફલ નથી. આપણે ત્યાં જે ફલ છે એ ફલ એ જ છે કે કૃષ્ણસ્ય સર્વ વસ્તુની ભૂમ્ન ઈશસ્ય યોજયે. આપણી દરેક ઇન્દ્રિયો ભગવાનની સેવામાં યોજાય અને એ ઇન્દ્રિયો વડે આપણે ભગવાનના તત્વ સ્વરૂપનો આનંદનો આપણે માણી શકીએ, એ આપણે તેનું ફલ છે. અને એ આપણું ફલ હોવાથી અહીં જે ફલ છે એટલે ભગવાન કેવળ એકલા નહીં, આપણી ઇન્દ્રિયોથી જયારે માણીએ ત્યારે ઇન્દ્રિયોથી માણવાને માટે શું જરૂરી છે? કોઈ પણ વસ્તુને આપણે ઇન્દ્રિયોથી માણવી હોય તો ત્યારે કેવી રીતે માણી શકાય? એને માટે જરૂરી શું? કોઈ પણ વસ્તુને આપણે આપણી જાતથી એનો અનુભવ, આપણા શરીરથી, આપણી ઇન્દ્રિયોથી એનો પ્રત્યક્ષ અનુભવ કરવો હોય તો એને માટે જરૂરી શું? વ્યક્તિને મનથી માણવો હોય એને માટે શું જરૂરી? આપણે એને મનથી માણવો, વ્યક્તિ હાજર નથી પણ તે છતાં પણ આપણે મનથી માણવો છે તો એના સંસ્મરણો એ આપણે માટે પર્યાપ્ત છે. ખરું કે એ આમ હતા, આવું બોલતા હતા, આમ કરતા હતા, અથવા તો અત્યારે આમ કરતા હશે, આમ ગયા હશે, આમ બોલતા હશે, આમ ત્યાં સૂતા હશે, ઉઠ્યા હશે, નાતા હશે, આ બધા સંસ્મરણો મનને માટે પર્યાપ્ત છે. મનને માટે પ્રત્યક્ષની જરૂરિયાત છે. અહીંયા વડોદરામાં ઘણા વર્ષો પહેલા કમુબાળા હોલની અંદર એક પ્રોગ્રામ થતો હતો. મને એમાં બોલાવેલો. એક બહેનો પ્રોગ્રામ રાખતા હતા. મને કીધું મારા કે આપણે આમાં આવવાનું છે, બોલવાનું છે. હું શું પ્રોગ્રામ છે? મને કીધું મનનો જમાડવાનો. હું તો પુષ્ટિ માર્ગનો છું, હું પુષ્ટિ માર્ગનો છું. મનના મોહનથાળ ખાવાને ખવડાવવા અમારો ધર્મ નથી. અમે તો પ્રત્યક્ષ મોહનથાળ વેચતો અમને ખબર નથી. મનનો જમણવાર કોઈ કઈ બધા છે અને મનના જમણવારને કરવાનું છે. ભગવાને આ શરીરમાં મન એકલું આપ્યું હોતે અને બાકીની જો ઇન્દ્રિયો ન આપ્યું હોતે તો આપણે ચલાવી પણ લેતે, પણ મન સાથે ભગવાને ઇન્દ્રિયો પણ આપી છે. એટલે એક વાત નક્કી છે કે ઇન્દ્રિયો વિનાનું મન એ અધૂરું છે. ઇન્દ્રિયો વિનાનું મન એ અધૂરું છે. ત્યારે આપણે ઇન્દ્રિયોથી કોઈ પણ વસ્તુને માણવાને માટે જરૂરી છે એ વ્યક્તિની પ્રત્યક્ષ આપણે એના ઇન્દ્રિયોથી એને સ્પર્શ વગેરે કરી શકીએ એવી એની ઉપસ્થિતિ. એવી એની ઉપસ્થિતિ અને આ ઉપસ્થિતિને રસશાસ્ત્રની અંદર ધર્મીની ધર્મ સહિત સ્થિતિ બતાવી. રસ બેના મનમાં છે. જોઈ લેજો. રસ બેના મનમાં છે. બંનેને એકબીજા માટે લાગણી, આકર્ષણ, પ્રેમ જે કંઈ પણ પોતે બંનેના મનની અંદર છે. તેમ છતાં પણ ખરાબ તડકાની અંદર બંને જણા ઉભા હોય બે પ્રેમીઓ, એ વખતે કોઈ રસની પૂર્ણ નિષ્પત્તિ થવી એ પોસિબલ છે? ત્યારે રસની નિષ્પત્તિ થવા માટે શું શું જરૂરી છે? એકાંત, સુંદર વાતાવરણ, ગરમીનો અભાવ, ઠંડી હવા, ચારે બાજુનું સુંદર દ્રશ્ય,
આ બધા સાથે અગર બે વ્યક્તિઓ ઉપસ્થિત હોય તો બે વચ્ચે એક રસની નિષ્પત્તિ થાય. તમે ક્યારે પણ એવું નહીં સાંભળ્યું કે બંને પ્રેમીઓએ એકબીજાને ગરમીમાં સૂર્યનારાયણની નીચે મળવા માટે ડેટિંગ માટે કોઈ ઇન્વાઇટ કર્યા હોય. આપણે ક્યાં ડેટિંગ કરી? બોલો, કોઈને યાદ છે? ધોમ ધીકતા તડકાની અંદર આપણે પેલા મેદાનમાં મળીશું. બરાબર જયારે મે મહિનાનો મારી મહેંદીનો રંગ ઉડી જાય ને સૂરજ ધીમા તપો એવો જયારે સૂર્ય તપતો હોય અને તે વખતે કોઈ પણ ક્યાં કઈ એવું અનિવાર્ય હોય મળવું હોય કે કેવું હોય તો એમ નથી કે નથી મળાતું, પણ બંને વ્યક્તિઓ જે પ્રેમપૂર્વક રસપૂર્વક એકબીજાને માટે જે મળવા માંગે છે તેની અંદર આ બધું જરૂરી છે. આ બધી જ વસ્તુઓ જરૂરી છે. આ બધી વસ્તુઓને રસશાસ્ત્રની અંદર ધર્મ કહેવાય. આ બધી વસ્તુઓને રસશાસ્ત્રમાં ધર્મ કહેવાય. આ બધી વસ્તુઓ પોતે ધર્મરૂપ રસ છે કે જેનાથી મનમાં ધર્મી રસ ઉદ્ભવ પામે છે. એટલા જ માટે રાસ પંચાધ્યાયની અંદર શરૂઆતની અંદર આખી ધર્મરૂપતા રસની એક વાતાવરણ બતાવ્યું. ભગવાન પિતા રાત્રિ શર્વોત્ફુલ્લ મલ્લિકા યક્ષરંતુમ મનશ્ચક્રે યોગ માયા ઉપાશ્રિતમ તદોડુ રાજ કકુભ કરે મુખમ પ્રાચ્યા વિલિંબન ઋણૈન શાંતમયી સચર્ષણીનામ ઉદલાચ્યુતો મૃજન પ્રિય પ્રિયાયા ઇવ દીર્ઘ દર્શન દ્રષ્ટ્વા કુમુદ્વંત મખંડ મંડલમ. હવે જો ભગવાનમાં પણ રસ ક્યાં પેદા થાય? દ્રષ્ટ્વા કુમુદ્વંત મખંડ મંડલમ રમાનનાભમ નવકુંકુમારુણમ વનંચ તત્ કોમલ ગોભીરંજિતમ જગૌકલમ વામદશામ મનોહર. ભગવાને ક્યારે વેણુનાદ કર્યો રાસ ક્રીડા માટે? તેને માટે શ્રી સુખદેવ છે દ્રષ્ટ્વા કુમુદ્વંત મખંડ મંડલમ. કુમુદવાન એટલે ચંદ્રમા, કુમુદિનીઓનો પ્રિય, કુમુદિનીઓનો અધિપતિ, એનો સ્વામી એવો ચંદ્રમા કુમુદવાન. એ દ્રષ્ટા કુમુદવંતમ અખંડ મંડલ. બીજનો, ત્રીજનો, ચોથનો, પૂનમ, 11નો, 12નો નહીં. કયો? અખંડ મંડલ, જેમાં ક્યાંય કોઈ ખંડન નથી, ક્યાંય કોઈ ક્ષતિ નથી તેવું. એટલે 14નો પણ નહીં અને બદ પ્રતિપદાનો પણ નહીં. શુદ્ધ 14 અને બદ પ્રતિપદા એની અંદર એક એક કલા એની હીન હોય છે. એટલા જ માટે આપણે ત્યાં શરદ પૂર્ણિમાના નિર્ણયની અંદર પૂર્ણિમા જે દિવસે સાંજના હોય, સવારના કદાચ 14 હોય પણ સાંજના જો પૂર્ણિમા આવી જતી હોય તો તે દિવસે શ્રાસોત્સવ અપાય છે નિર્ણયમાં. એનું કારણ શું? કારણ કે બીજે દિવસે સવારના પૂનમ છે પણ સાંજ પડતા જયારે રાતનો સમય થાય ત્યારે એકમ આવી જાય છે. એક કલા ચંદ્રહીન થઈ જાય છે. એટલે દ્રષ્ટા કુમુદ્વંત મખંડ મંડલમ. અને તે પણ પાછું ચંદ્રમાં કેવો જોયો? સુખદેવજી પણ જયારે પ્રયોગ કરે છે એક વાર નાનપણની અંદર હું જયારે બનારસમાં એ સમયના ભારતના સૌથી શ્રેષ્ઠ વિદ્વાન પંડિત ગિરધર શર્મા ચતુર્વેદી પાસે જઈ અને કેટલું અધ્યયન કરતો હતો ત્યારે મને આ શ્લોક બતાવતા બતાવતા ભણાવતા ભણાવતા મને એમ ધીમે રહીને પોતાની बनारसी लहकानी अंदर મને કહે છે महाराज जी ये बुढ़वा कितना रसिक रहा होगा. ये बुढ़वा कौन? व्यास जी. ये बुढ़वा कितना रसिक रहा होगा. દ્રષ્ટા કુમુદ્વંત મખંડ મંડલમ રમાનનાવ. પાછો ચંદ્રમાં કેવો? આપણને ગુજરાતીઓને આવું બધું બોલતા નથી આવડતું. ખરેખર જોવા જાઓ ને તો જ્યાં સુધી મનમાં રસ નહીં હોય વાણીની અંદર એ રસ પ્રગટ થતો નથી. આપણે તો ખાલી ગરબામાં એટલું જ ગાઈને બેસી જઈએ કે ચાંદલિયો ઉગ્યો આકાશમાં. હવે આની અંદર કોઈ ટેસ્ટ નહીં આવ્યો, કોઈ રસ નહીં આવ્યો. બોલો આવ્યો ભાઈ તમને ટેસ્ટ? ચાંદલિયો ઉગ્યો આકાશમાં.
હવે અહીંયા અમારા સુખદેવજી વ્યાસજી કહે છે કે દ્રષ્ટવા કુમુત્વંત મખંડ મંડલમ રમાનનાભમ. એ ચંદ્રમાં કેવું હતું? ભાઈ બહેનની શકલ સરખી હોય હંમેશા. પ્રાય કરીને બહેનને જોઈ અને ભાઈનો તમે એમના ભાઈ થાવ ખરા? કેવી તમે તમારા બેઉની શકલ સરખી છે. રમાનનાભમ. સુખદેવજી કહે છે કે ચંદ્રમાં કેવો? તમે રમા એટલે લક્ષ્મીજીની આભા લીધેલો, એના જેવા મોડાવા. લક્ષ્મી ભગવાનને અતિશય પ્રિય છે. લક્ષ્મી ભગવાનને અતિશય પ્રિય છે. અને એ પ્રિય લક્ષ્મીનો ચહેરો જેની અંદર આવ્યો હોય, માને પણ સૌથી વધારે, આમ તો બધા જ દીકરા સરખા, પણ જયારે બાપનો ચહેરો લઈને આવે ને, બિલકુલ તમારા જેવો જ છે. એટલે પછી એને બે ભાગ વધારે કરે. એટલે અહીંયા સુખદેવજી લખે છે કે રમાનનાભમ, લક્ષ્મીજીની આભા લીધેલું. લક્ષ્મીજી જેવો સુંદર જે સૌંદર્ય છે, તતશ્ચાર્યભૂત સાક્ષાત શ્રી રમા ભગવત પરા રંજયંતી નિષક્કાંત્યા વિદ્યુત સૌદામિની. રમાનનાભ, લક્ષ્મીજીની આભા લીધેલું. લક્ષ્મીજી કેવા છે? આપણે તો કોઈ દિવસ જોયા નથી. આપણે તો કોઈ દિવસ લક્ષ્મીજીને જોયા નથી. તો એ લક્ષ્મીજી કેવા? વ્યક્તિ ગોરી, હવે ધ્યાન રાખજો, ગોરી ચામડી એ સૌંદર્યનું પ્રતીક નથી. ગમે તેટલા ગોરા હોય, પણ એ ગોરાપણાને કરવાનું શું? બહુ ગોરી ચામડી એટલે ગોરા ગોરા, મારે ગોરા થવું. પણ ગોરામાં કેવળ સૌંદર્ય નથી. ગોરાની સાથે એ ગોરાસની અંદર જયારે લાલાશ ભળે છે, ત્યારે એ સૌંદર્ય કંઈક પોતાની પરાકાષ્ઠા ઉપર પહોંચી જતું. અને એટલા જ માટે લજ્જાની અંદર લાલ પડેલો ચહેરો, જે લજ્જા ઉત્પન્ન થાય ને એની અંદર જે લાલ પડેલો જે ચહેરો, એ વ્યક્તિના સૌંદર્યને સર્વ સીમાઓથી બહાર લઈ જાય. બલકે એક વાર કદરૂપો વ્યક્તિ પણ જયારે લજ્જામાં લાલ થઈ જાય છે, ત્યારે એ પણ સુંદર દેખાય છે. ત્યારે આ લક્ષ્મી એ કેવી છે? હવે લક્ષ્મીનો જો તમારે રંગ જોવો હોય કે લક્ષ્મી કેવા રંગની, આમ સાધારણ રીતે જયારે તમે લક્ષ્મી પૂજા કરો ત્યારે લક્ષ્મીને માટે વસ્ત્ર કેવું લાવવાનું રંગનું? પણ તમે લોકો છે ને બહુ ભડાકો રંગ લાવો છે. લાલ રંગની તો લાવો, પણ લાલ ભડાકો, એકદમ લાલ ભડાકો, એ પણ કલર નહીં. એટલે લક્ષ્મીનો જો તમારે રંગ જોવો હોય તો પૂનમને દિવસે જસ્ટ આમ ચંદ્રનો ઉદય થયો હોય ત્યારે તમે આકાશમાં જુઓ, ત્યારે જે રેડિશનેસ, જે ટાઈપની એનામાં હોય છે. એટલે અહીંયા સુખદેવજી કહે છે કે દ્રષ્ટવા કુમુત્વંત મખંડ મંડલમ રમાનનાભમ. અને રમાનનાભ કેવું? તમે નવ કુમકુમાર, જાણે કે નવ કુમકુમ અરુણ પ્રગટ થયો હોય. આજે કોઈનાને ફરીથી પાછો સાંજના ક્યાંક સૂર્યોદય તો નથી થઈ ગયો? આમ આભાસ એવો થયો. એક વાર એવો આભાસ થયો કે સૂર્ય તો આથમી રહ્યો છે, હજી આથમ્યો નથી, આથમી રહ્યો છે. અને આ વળી પૂર્વમાં પાછો બીજો સૂર્ય ક્યાંથી આવી ગયો? નવ કુમકુમારું. જે રીતની અરુણતા પ્રાતઃકાળના ઉદય થતા સૂર્યની અંદર હોય છે, તે અરુણતા ચંદ્રની અંદર આજે જોઈ. પણ પછી નક્કી કર્યું, ના ના, આ સૂર્ય તો નથી. કેમ? એક વાર ડાઉટ પડે કે આ સૂર્ય છે, તો પછી નક્કી કર્યું, ના ના, આ સૂર્ય તો નથી. કેમ નથી? કારણ કે વનંચ તત્ કોમલ ગોભી રંજિત ગોભી કિરણઈ. આ આખું જે વન છે એના કિરણોથી રંજિત થઈ ગયું છે. સૂર્યના કિરણોથી કોઈ દિવસ રંજિત ન થાય, કુમળાય. તડકો પડે એટલે કુમળાય. અને ચંદ્રની જયારે કિરણો પડે તો એ ચંદ્રની કિરણોથી એ રંજિત થાય.
આનંદિત થાય, પ્રફુલ્લિત થાય. એટલે વનંચ તત્ કોમલ ભો વિરંજિત. આ બધું ત્યારે ભગવાને જોયું ને ધર્મરૂપ. આ જ સમય છે મારા રાસ કરવાનો. આવા સમયની અંદર જ રાસ થઈ શકે. આ બધું રસરૂપ છે. ત્યારે અહીંયા આ જગ્યાએ આ ચંદ્રમાં, આ વાતાવરણ, આ યમુના, આ હવા એ કંઈ પણ લૌકિક નથી. આ બધું જ ભગવાન છે. ભગવાન પોતે જ પોતાના રસને અનુકૂળ જયારે પ્રકટ થાય છે ત્યારે એ ભગવદીય રસ, એ ભગવદ રસ હૃદયની અંદર પ્રસ્ફુટ થાય છે. ત્યારે આ રસને ધર્મ કહેવાય. એટલે ધર્મ એટલે શું? કે જે જેના વડે કરીને, જેના થકી ધર્મી રસ મનની અંદર પ્રગટ થાય અથવા તો વૃદ્ધિને પામે, એને આપણે ધર્મ કહેવાય. કોઈ વ્યક્તિનું પાકીટ ખોવાઈ ગયું, કોઈ વ્યક્તિનું પાકીટ ખોવાઈ ગયું અને એ પાકીટની અંદર 5 લાખ રૂપિયા પડેલા હતા અને જસ્ટ ખોવાઈ ગયો છે, પેલો બચારો ચિંતામાં બેઠો. એ વખત તમે જઈ અને એને કાનમાં પૂછો પિક્ચર જોવાનું છે, પિક્ચર જોવાનું છે, તમને શું જવાબ મળે? કોઈનો દીકરો મળી ગયો હોય અને છાતી ફાટ રુદનની માં કરતી હોય, એ વખતે તમે એને લતા મંગેશકરનું એક સુંદર મજાનું ગાયન સંભળાવો, એને કે આશ્વાસન મળે? કેમ? આ બધા જ કાર્યોથી આનંદ થાય છે, પણ એ જે મનમાં જે આનંદ થાય છે એ આનંદ માટેનું એક વાતાવરણ અપેક્ષિત છે. એક ડોક્ટર જયારે કોઈની છાતી ફાડી રહ્યો હોય એ વખતે ઐશ્વર્યા રાયને એની સામે મૂકી દો, બોલો એનું મન કેટલું જશે? ત્યારે કોઈ પણ રસને મનમાં પેદા થવા માટે, આનંદને પેદા થવા માટે એક વાતાવરણ, તે વાતાવરણ એ ધર્મરૂપ રસ છે, એને ધર્મ કહેવાય છે. એટલે આ જેમ લૌકિક ધર્મથી લૌકિક આનંદ જેમ મનની અંદર પ્રગટ થાય છે, તેવી જ રીતે અલૌકિક ભગવદ રૂપ વાતાવરણથી ભગવદ રસ મનની અંદર વૃદ્ધિને પામે છે અને મનની અંદર પ્રગટ થાય. એટલે એને પણ ધર્મ કહેવાય. તો આ જે ધર્મ છે એ પણ ભગવાન જ છે. લૌકિક ચંદ્રમાની અંદર ઉત્પન્ન થયેલો મનની અંદર રસ, લૌકિક ચંદ્રમા અને લૌકિક રાત્રિ અને લૌકિક રાત્રિની લૌકિક વિવિધતાઓ જોઈ અને મનમાં ઉત્પન્ન થયેલો એક ભાવ એ વાસનાત્મક હોય છે, આનંદાત્મક, રસાત્મક હોતો નથી. અને એટલે આવા વાતાવરણની અંદર ઉત્પન્ન થયેલો જે મનની અંદરનો જે ભાવ, એ ભાવની અંદર જો ભગવાનની જગ્યાએ કોઈ બીજો પણ આવીને ફિટ થઈ જાય તો ચાલી જાય, પછી એમાં ભગવાનની જરૂર રહેતી નથી. ધારો કે રાત્રિ, ચંદ્રમા, સુંદર વાતાવરણ, યમુનાજીનો કિનારો, અને આ બધું અગર લૌકિક છે, સાધારણ છે, અને એની અંદર અગર તમને તમારા મનની અંદર કોઈક રાસની ઈચ્છા ઉત્પન્ન થઈ, આવામાં કંઈક રાસ થાય તો સારું, તો તે વખતે કૃષ્ણની જગ્યાએ કોઈ બીજો વ્યક્તિ આવી જાય તો તમે એને ના નહીં કહો. કેમ? કારણ કે આ જે ભાવ છે એ તમારી મનની અંદર લૌકિક વાસનાત્મક ભાવ છે, વાસના થકી ઉત્પન્ન થયેલો ભાવ છે. રસાત્મક, આનંદાત્મક ભાવ એ આની અંદર ક્યારેય પણ ઉત્પન્ન થતો નથી. એક લૌકિક સ્ત્રીને જોઈ અને મનમાં ઉત્પન્ન થયેલો એ વાસનાત્મક કામ જ હોય છે, એ ક્યારેય પણ પ્રેમાત્મક કે આનંદાત્મક કે રસાત્મક ભાવ હોઈ શકતો નથી. એક લૌકિક પુરુષને જોઈ અને મનમાં ઉત્પન્ન થયેલો જે ભાવ એ કામાત્મક, વાસનાત્મક જ કામ હોય છે, એ સિવાય બીજું કંઈ પણ હોતું. એટલા જ માટે શ્રી હરરાયજીના પ્રસંગની અંદર આપણને જોવા મળે છે કે શ્રી હરરાયજી એટલા સુંદર હતા, જેના હૃદયમાં કૃષ્ણ બિરાજતા હોય
એના સૌંદર્યને માટેની કોઈ કલ્પના કરવી એ જ ખોટી છે. કૃષ્ણ એક એવું સૌંદર્ય છે જે ક્યાંય કોઈનાથી પણ ઢંકાતું નથી અને આપોઆપ પોતાના સૌંદર્યના કિરણોને બહાર પ્રસ્ફુટિત કરે છે. શ્રી હરરાયજી પ્રવચન કરી રહ્યા હતા અને એક રાજઘરાણાની સ્ત્રી બેઠેલી હતી. શ્રી હરરાયજીને જોતા એનામાં અત્યંત આસક્ત થઈ ગયું. શ્રી હરરાયજી પામી ગયા. આવા વ્યક્તિઓને સમજવા માટે બહુ લાંબો સમય લેવો નથી. ભગવત રસની અંદર ડૂબેલા વ્યક્તિઓને બીજી કોઈ પણ વસ્તુ એ તરત દૂરથી દેખાય છે આ બીજી છે. ચોખ્ખું દૂધ પીનાર એ હાથમાં કપ પકડે અને દૂરથી કહી દે કે આજે આ દૂધ બનાવેલું છે, પાણી વાળું છે. એટલે શ્રી હરરાયજી પામી ગયા. બધા લોકો ઉભા થઈને ગયા. પેલી કેમ બેઠી છે? હરરાયજી સમજી ગયા કેમ બેઠી છે, કઈ વાંધો નહીં. શ્રી હરરાયજી પોતાના પ્રભાવથી એને દર્શન કરાવ્યા કે હું શ્રી યશોદા છું અને મારા ગોદીમાં કૃષ્ણ મારું સ્તનપાન કરી રહ્યો છે. આ દર્શન કરતા એનો આખો કામ ભાવ નાશ પામ્યો અને શ્રી હરરાયજીના ચરણોમાં જઈને ઝૂકી પડી. ત્યારે આ વાસનાત્મક કામ છે. ત્યારે જેમ અહીં તદોડુ રાજ કકુબક કરઈ મુખમ, એમાં જેમ ચંદ્રમાં વાતાવરણ, હવા વગેરે સર્વ વિષયો જે રસને ઉત્પન્ન કરનાર છે એ જો ભગવત રૂપ હોય તો જ એ ભગવત રસને મનની અંદર પ્રકટ કરે છે. એટલે આ ધર્મ છે અને આ ધર્મ અને ધર્મી વચ્ચે અભેદ છે. ધર્મ અને ધર્મી વચ્ચે અભેદ છે. બીજી એક વાત તમારે સમજવી હોય તો આત્મા એ ધર્મી અને શરીર એટલે આપણું આ ધર્મરૂપ શરીર અને ધર્મી કોણ? તમે જે કોઈનો ફોટો ટીંગાડ્યો તો કોનો ટીંગાડ્યો? એ ધર્મ કે ધર્મી? એ ધર્મ કે ધર્મી? બધું ખરું પણ એની અંદર એ તમારી સાથે બોલવાનો નથી, તમને જોવાનો નથી, તમને સાંભળવાનો નથી, તમને કઈ જ કરવાનું નથી. એટલે એ ધર્મ છે. તો શરીર એ ધર્મ છે અને અંદર રહેલો જે કંઈ પણ છે એ ધર્મી આત્મા છે. હવે અહીંયા ભગવાનનો જયારે વારો આવ્યો તો ભગવાનનો શરીર ને આત્મા એવું જુદું છે જ નહીં. ભગવાનનું આ શરીર અને આ આત્મા એવી કોઈ બે વસ્તુ જુદી છે જ નહીં. આપણે ત્યાં ઠાકોરજીમાં પણ એટલું નક્કી માનજો. એટલા માટે અનેક ચર્ચા અણુભાષ્યની અંદર શ્રી મહાપ્રભુજીએ ન પ્રતિકે ન હિસ એ બ્રહ્મસૂત્રની અંદર કરી છે કે આપણે ત્યાં બિરાજતા ઠાકોરજી આમાં ભગવાન છે એવું નહીં, આ સ્વરૂપમાં ભગવાન. એટલે ન તો સ્વરૂપાદિ બુદ્ધિ કર્તવ્ય. શ્રી ગુસાઈજી આપણને શું લખે છે પુરુષોત્તમ પ્રતિષ્ઠા પ્રકારમાં? અયમેવ કૃષ્ણ બુદ્ધિ કર્તવ્યા ન સ્વરૂપાદિ બુદ્ધિ. આ જ કૃષ્ણ છે, આમાં કૃષ્ણ છે નહીં. આપણે લોકોને ભૂલ કરીએ છીએ આપણા સેવા કરનારા ઠાકોરજીના વિષયમાં કે આમાં ભગવાન છે, એટલે આ ભગવાન છે એવી પ્રતીતિ આપણને નથી, આમાં છે. ગુસાઈજી કે આ જ ભગવાન છે. જો આમાં છે તો ધર્મ અને ધર્મી એમ બંને જુદા પડે છે. મૂર્તિ એ ધર્મ છે અને એની અંદર રહેલો દેવ એ ધર્મી. મર્યાદા માર્ગની અંદર સોપારીની અંદર ગણેશનું સ્થાપન કરે, ગણાનંત્વા ગણપતિ ઘું હવા એમ કરી અને પેલા બ્રાહ્મણ દેવ ભૂદેવ ગણ સોપારીની અંદર ગણપતિનું આવાહન કરે. આવાહન કરે ત્યારે આપણે શું કહીએ? આમાં ગણપતિ છે. થોડી વાર થાય એટલે ગચ્છ દેવ યથાસુખમ, એટલે પછી તમે સોપારીને કાતરીને ખાવા માંગો તો ખાઈ શકો. હવે ખાય છે બધા બ્રાહ્મણો. ત્યારે આની અંદર આમાં દેવ છે. તો દેવ એ ધર્મી છે
અને જેની અંદર દેવનું આવાહન કરાયું છે એ ધર્મ છે. આપણા પુષ્ટિ માર્ગની અંદર જીવ, આત્મા અને શરીર, ભગવાન અને ભગવાનનું શરીર, એવી બે વસ્તુઓ જુદી નથી. એ બે વસ્તુઓ જુદી નહીં હોવાને કારણે ગુસાઈજી કહે છે કે અયમેવ કૃષ્ણ એની બુદ્ધિ કર્તવ્ય, આ જ કૃષ્ણ છે એવી બુદ્ધિ કરવી. ક્યારે પણ આ ભગવાનનું સ્વરૂપ જેવું નહીં. તમારા ઘરમાં બાલકૃષ્ણજીનું સ્વરૂપ નથી. તમારા ઘરમાં કોણ બિરાજે છે? તમને કોઈ પૂછે કે તમારી શેની સેવા? મારે ત્યાં બાલકૃષ્ણજીનું સ્વરૂપ બિરાજે. તમે ક્યાંથી ગડબડાઈ ગયા? તમે ત્યાંથી ગડબડાઈ ગયા. મારે ત્યાં દ્વારકાધીશનું સ્વરૂપ બિરાજે છે. મારે ત્યાં શિરડી બાબાનું સ્વરૂપ બિરાજે છે. બોલો, તમારે ત્યાં શું બિરાજે છે? મારે ત્યાં શું બિરાજે છે? તમે કહો. તમારા બધા તો ઠાકોરજી બિરાજે, તમે શું બોલો છો? મારે ત્યાં શ્રીનાથજી, શ્રી ગોરધનનાથજીનું સ્વરૂપ બિરાજે છે. ગોરધનનાથજી નથી બિરાજતા. હંમેશા શબ્દ, ઘોષ અને પ્રતિઘોષ. તો પ્રતિઘોષ શું થયો? મારે ત્યાં ગોરધનનાથજીનું સ્વરૂપ બિરાજે છે, એનો પ્રતિઘોષ ગોરધનનાથજી નથી બિરાજતા. મારે ત્યાં બાલકૃષ્ણજીનું સ્વરૂપ બિરાજે છે, એનો અર્થ સ્વરૂપ છે, બાલકૃષ્ણજી નથી. એટલે ન સ્વરૂપાલી બુદ્ધિ કરતા, સ્વરૂપ બુદ્ધિ ભગવાનમાં નહીં કરવી. આ જ ઠાકોર. એટલે આત્મા અને શરીર એવો બે ભેદ ભગવાનની અંદર નથી. ભગવાન પોતે એક આકાર રૂપે બહાર પ્રગટ થાય છે. ભગવાન પોતે ભક્તના મનોરથોને પૂરવાને માટે ભક્તોના મનોરથોને અનુકૂળ પોતાના આકારને પ્રગટ કરે છે. પોતાના આકારને પ્રગટ કરે છે તો તે વખતે એની અંદર બેસીને પ્રગટ નથી કરતા. કારણ કે જો આની અંદર ભગવાન છે તો જે ભગવાનનું શરીર છે તે શું છે એ પ્રશ્ન આવીને ઉભો રહે છે. તો પછી તે કહી દીધું છે. એટલે જેમ આ શરીર ધર્મ છે અને અંદરનો આત્મા ધર્મી છે, તો ભગવાનની અંદર એવો ભેદ નહીં હોવાને કારણે ધર્મ રૂપે દેખાતા કે ધર્મી રૂપે દેખાતા બંને ભગવાન છે. આ શરીર પણ ભગવાન છે અને એની અંદર જે કોઈ પણ છે તે પણ ભગવાન છે. એનાથી અલગ બીજું કંઈ પણ નહીં. દાખલા તરીકે એક સોનાની મૂર્તિ આપણે બજારમાંથી લાવ્યા. એક સોનાની મૂર્તિ આપણે બજારમાંથી લાવ્યા તો એનું જે બહારથી દેખાતું જે સ્વરૂપ છે શેનું છે? પણ એને તોડીને વચમાંથી જુઓ તો હવે જુઓ, ધર્મ અને ધર્મીનો જે ભેદ આવે છે ક્યાં આવે છે? બુંદી. બુંદીમાં ધર્મ શું ને ધર્મી શું? ધર્મ શું ને ધર્મી શું? આપણે બુંદીને દાણો લાવ્યા, રસદાર બુંદીને, ઘી ખાંડ ને લોટ એ ધર્મ, અને જે બુંદી બની એ ધર્મ. બેસન એ ધર્મ, એની અંદરની ખાંડ એ ધર્મ. તમે આમ એને દબાવીને બિલકુલ નીચે નાખો પછી શું કહેશો? આ બુંદી છે. તો બુંદી એ જે ઉપરનું જે ધર્મ છે અને અંદર મધુરતા એ ધર્મી છે. એવું ભગવાનમાં નથી. એવું ભગવાનમાં નથી. એટલા જ માટે જયારે ભગવાનની જયારે ઉપમા આપવાનો વારો શ્રી મહાપ્રભુજીને આવ્યો કે ભગવાનને કોની સાથે સરખાવવા? ભગવાન આવા છે, રસાત્મક છે, તો એ રસને કોની સાથે સરખાવવા? શેરડી સાથે, નારંગી સાથે, મોસંબી સાથે, કેરી સાથે. આમ તો સૌથી ઊંચું ફળ કેરી કહેવાય અને મહાપ્રભુજીને બહુ પ્રિય હતું એટલા માટે તો બારે ઘડીએ લખે છે ફલમ આમ્રાદિ દશસ્કંદ ઉત્તરાદિ સ્મોદરીમાં પત્રમ પુષ્પમ ફલમ તોયમ. એમાં ફલ કયું? તો ફલમ આમ્રાદિ.
હંમેશા એટલું યાદ આવે, જે વસ્તુ આપણને ગમતી હોય એ પહેલી બોલાવવા આવે. એના પર શ્રી મહાપ્રભુજીની પ્રિયતા જાણી શકાય છે કે આમ્ર ફળ એમને કેટલું પ્રિય હશે. આમ તો બહુ પ્રિય હતું, છતાં પણ ભગવાનની રસાત્મકતાને બતાવવું છે તો તે વખતેની સમાનતા કોની સાથે બતાવવી? કેરી સાથે કોની સાથે? શેરડીનો રસ, ગન્નાનો, ઈખ કોની સાથે સરખાવવી? રસ બતાવવાનો છે. આ બધી રસાત્મક રસાળ વસ્તુઓમાં કોઈની સાથે સરખાવવાના છે. તો સૌથી છેલ્લે જેમ કે નારંગી સાથે સરખાવીએ, ભગવાન નારંગી જેવા રસ છે, તો પરિણામ શું આવ્યું કે રસ કાઢી નાખો તો નારંગીનો પૂછો નકામો. કેરીના રસ જેવા, કેરી જેવા, તો કેરીનો રસ કાઢી નાખો તો બોટલો અને છોકરા. હવે શું કરવું? એમ કરતા કરતા દાડમ લાવ્યા, મજાનું દાડમ, એટલું સુંદર. દાડમ ની અંદર પણ દબાયો દાણો તો અંદરથી નીકળી ગુઠલી. તો ભગવાનમાં કોઈ ગુઠલી પડી છે એવું થઈ જશે. આ બધી વાતો જોઈ કરીને મહાપ્રભુ ઘણા વખત સુધી વિચારતા રહ્યા કે ભગવાનને અબ ક્યાં મિસાલ દઉં મેં તુમ્હારે શબાબ કી, તમારે માટે તમારા માધુર્યની કઈ ઉપમા આપું? આખરે શોધતા 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 શ્રી મહાપ્રભુજીને એક વાર પધાર્યા. મહાપ્રભુની પૃથ્વી પરિક્રમા કરતા કરતા જયારે અફઘાનિસ્તાન પધાર્યા અને અફઘાનિસ્તાનમાં ઉપર પર્વતના પ્રદેશમાં પધાર્યા, ત્યારે ત્યાં એમના હાથમાં એક ફળ આવ્યું અને એ ફળ જ્યાં આરોગ્યા, બસ એટલે બસ ઠાકોરજી આવા છે એવા નિર્ભીક દાડીમાં. એ અફઘાનિસ્તાનમાં ઊંચી જગ્યાએ પહાડ ઉપર એક દાડમની જાત એવી થાય છે જેને મોઢામાં મૂકો તો રસ જ કેવલ, એના સિવાય બીજું કઈ હોય નહીં. એમાં દાડમનો બીજનો ગુઠલીઓ બિલકુલ હોતો નથી. એટલે મહાપ્રભુ ભગવાન આવા છે કેવા? નિર્ભીક દાડીમાં. આપણા સંસ્કૃત ભાષાની અંદર ન્યાયની અંદર ન્યાયશાસ્ત્ર આવે છે, એમાં તર્ક વિતર્ક બહુ થાય. એમાં એક માણસે પોતાની પ્રેમિકાને ઉપમા આપી કે મારી પ્રેમિકા કેવી છે? બિલકુલ ચંદ્રમા જેવી. એટલે પેલા બીજા એકતા કર્યું ચંદ્રમા જેવી એટલે જે બિલકુલ એકદમ ગોળ મોડાની હોય તેવી. બીજા ના ગોળ મોડા જેવી નહીં, જેની અંદર બહુ દાગ પડેલા હોય તેવી. ના એવું નહીં, જેની અંદર બહુ ખાડા ચહેરામાં પડેલા તેવી. બોલો ચંદ્રમા જેવી કેવી? કોઈને ચંદ્રમાની જયારે ઉપમા આપીએ ત્યારે આ બધા દોષો એની સાથે અસંભાવના અને વિપરીત ભાવનાઓની આવીને ઉભી થઈ જાય. ત્યારે ભગવાન નિર્ભીક દાડીમાં એવા રસા, અને એ રસરૂપ ભગવાન જ પોતાની એક આનંદાકાર આકૃતિને ગ્રહણ કરી. કારણ કે આપણા શુદ્ધાદ્વૈત વેદાંતની અંદર આનંદ એવ આકાર સમર્પક, મનની અંદર રહેલો આનંદ જ દરેક પ્રકારના આકૃતિઓને પ્રદાન કરે છે. એટલે ભગવાનના જે જુદા જુદા જે આકારો છે, ભગવાનનું બાલ સ્વરૂપ, ભગવાનનું પૌગંડ સ્વરૂપ, ભગવાનનું કિશોર સ્વરૂપ, ભગવાનનું યુવા સ્વરૂપ, આ જુદા જુદા પ્રકારના આકારો બધા જ રસાત્મક. એટલે અહીંયા ધર્મ ને ધર્મી, અહીંયા શરીર ને આત્માનો ભેદ નહીં હોવાથી અહીંયા ધર્મ અને ધર્મી આ બંને પણ અભેદ છે. ત્યારે અહીંયા ધર્મી કોણ છે? ચતુશ્લોકીની અંદર પહેલા શ્લોકમાં ધર્મી કોણ છે? આખા શ્લોકમાંથી મને ધર્મીનું વાક્ય કરી આપો. અહીંયા ધર્મી કોણ છે? પ્રજાધિપ. અને ધર્મ કયો છે? ધર્મ કયો છે? સર્વભાવે ભજનીય. સર્વભાવે ભગવાનનું ભજન એ ધર્મ છે, અને જેનું ભજન કરવાનું છે એ ગોકુલાધીશ પ્રજાધીશ એ ધર્મી છે.
તો અહીંયા ગરજાઈજી કહેવા માંગે છે કે ગોકુલાધીશનું સર્વાત્મ ભાવે જયારે ભજન કરવામાં આવે છે ત્યારે ભગવદ રૂપ જ હોય છે. અને એટલા જ માટે ઉપનિષદની અંદર બ્રહ્મૈવ સન બ્રહ્માપ્યેતિ એમ વાક્ય. બ્રહ્મૈવ સન બ્રહ્માપ્યેતિ. બ્રહ્મને પ્રાપ્ત કરવા માટે બ્રહ્મ થઈને બ્રહ્મને પ્રાપ્ત કરાય. તો બ્રહ્મ થઈ ગયા પછી બ્રહ્મને પ્રાપ્ત શું કરવાનું? એટલે અહીંયા કહે કે બ્રહ્મૈવ સન બ્રહ્માપ્યેતિ. બ્રહ્મથી ઓછું કે તમે કંઈ પણ હો તો તમે બ્રહ્મને પ્રાપ્ત કરી શકતા નથી. એક મનુષ્યને પ્રાપ્ત કરવા માટે મનુષ્ય થઈ મનુષ્યને પ્રાપ્ત કરે. મનુષ્યમાં કંઈ પણ ઉતરતું હોય તો બોલો મનુષ્યની સાથે આપણા લગ્ન થાય ખરા? બિલકુલ મનુષ્ય જેવા બધા હાથ પગ વગેરે બધું જ હોય પણ કંઈક ઉતરતું હોય તો એક મનુષ્ય સાથે એના લગ્ન થાય ખરા? એનું જોડકું બેસે ખરું? મનુષ્ય કરતા કંઈક ઉતરતું એટલે શું? મનુષ્ય કરતા કંઈક ઉતરતું કયું હોય? એટલા જ માટે સંસ્કૃતિને લીધું વા ન રહો. વા ન રહો. વા એટલે વિકલ્પ એ નર નથી પણ નર જેવો જ છે. વાહ બધા. તો હવે એક પુરુષનું વાંદરી સાથે લગ્ન કે એક સ્ત્રીનું વાંદરા સાથે લગ્ન પોસિબલ છે? કંઈ પણ ઉતરતું. તો આ વાંદરાએ જયારે આ સ્ત્રીને પ્રાપ્ત કરવા હોય ત્યારે એને શું થવું પડે? એને આ શરીર છોડી આ એની વાંદરપણાની બધી વસ્તુઓને ત્યાગી અને જયારે મનુષ્ય થાય તો તે વખતે મનુષ્ય થઈ અને એ મનુષ્યને પામી શકે છે. એવી રીતે શ્રુતિ કહે છે કે બ્રહ્મૈવ સન બ્રહ્માપ્યેતિ. બ્રહ્મ થઈ અને બ્રહ્મને પ્રાપ્ત કરે. જ્યાં સુધી બે વસ્તુઓ ઇક્વલ ના આવે અને બે વસ્તુની ઇક્વલપણા વિના બંનેનું બનાવેલું જોડકું એ હંમેશા દુનિયાની અંદર કજોડું બની જતું. તેવી રીતે રસની અંદર પણ બંનેની સમાનતા હોવી જોઈએ. બે અગર જો અલગ અલગ પ્રકારના રસના વ્યક્તિ હોય, બંનેના મનના રસ જુદા જુદા હોય તો તે વચ્ચે પણ ક્યારેય પણ એ સજોડું બરાબર બેસે નહીં. એ પછી કજોડું બની. અને કજોડું ન બને એટલા જ માટે વાત્સલ્ય શાસ્ત્રની અંદર 4 પુરુષના અને 4 સ્ત્રીઓના એમ લક્ષણો આપવામાં આવે. આ જે લક્ષણો છે એની રસની આંતરિક સ્થિતિને બંનેને સાંકળીને મૂકવામાં આવી નથી. જેને આપણે પદ્મિની, ચિત્તની વગેરે શબ્દોથી કહીએ છીએ અથવા તો જેને આપણે મૃગ, શશ, ખલ વગેરે પુરુષ કહીએ છીએ. આ બધી વસ્તુઓ જે મૂકવામાં આવી છે કે આ સ્ત્રીને આ પુરુષ સાથે ચાલે, આ લક્ષણ વાળો પુરુષ કે આ સ્ત્રી સાથે ચાલે. એટલે પદ્મિનીને માટે મૃગ પુરુષ જ ચાલે. બીજો પુરુષ સાથે અગર જો પદ્મિનીના જો વિવાહ થાય તો બંને દુઃખી થાય. પદ્મિનીના પ્રકારની સ્ત્રી અને મૃગ પ્રકારનો પુરુષ એ બંને વચ્ચેનું સંયોગ. પણ અગર જો પદ્મિની સ્ત્રી અને ખર પુરુષ તો બંને વચ્ચેનું કોઈ નથી. કેમ કે અત્યારે આપણે વાત્સલ્ય શાસ્ત્ર જોવાનું નથી માટે આની ચર્ચા એ છોડી દો. તેવી જ રીતે ભગવાન સાથે પણ ભગવાન અગર જો મૃગ છે તો તે વખતે તમારે પદ્મિની બનવું એટલું જ જરૂરી છે. ભગવાન ઉત્તમ પુરુષ છે માનીએ, આપણે લૌકિક ભાષામાં વિચાર કરીએ તો ભગવાન અગર મૃગ પુરુષ છે તે મૃગ પુરુષની સાથે તમારામાં પદ્મિની ટાઈપના સમાન લક્ષણો જો ન હોય તો તમે રસની અંદર ભગવાનની સાથે સમાનતા ન કરી શકો. અને રસની અસમાનતા એ જ વિરતિ છે. એ જ વિરતિ છે. એટલે સૌથી પહેલા આપણે બ્રહ્મૈવ સન બ્રહ્માપ્યેતિ. બ્રહ્મ થઈ અને બ્રહ્મને પ્રાપ્ત કરાય છે. ત્યારે અહીંયા બ્રહ્મ થવાને માટે આપણા દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ વગેરે જે કંઈ પણ છે
એ અગર જો બ્રહ્મરૂપ ન હોય અને લૌકિક હોય તો એ લૌકિક શરીર, લૌકિક ઇન્દ્રિયો, લૌકિક પ્રાણ અને લૌકિક મન બુદ્ધિ એ પરમાત્માને ધારણ કરવા માટે અસમર્થ છે. અને આ અસમર્થતાને દયારામભાઈએ પોતાના કાવ્યમાં બતાવ્યું કે સિંહણ કેરું દૂધ હોય કે સિંહણ સૂતને જરે કલપાત્ર પારખે ધાતુ ફોડી નિસરે. દુનિયાના કોઈ વ્યક્તિની, પ્રાણીની તાકાત નથી કે સિંહણને જઈને ધારી આવે. ધારો કે સિંહણ મહેરબાન થઈ જાય, લાવ બેટા આજે હું તને મારા દૂધથી પોષીશ, તો કોણ પીવા જાય? સિંહણ કેવું દૂધ હોય કે સિંહણ સૂતને જાય. અને કનક પાત્ર પારખે, હવે જો સોના સિવાયના બીજા પાત્રમાં એને જો મૂકી દીધું તો ધાતુ ફોડી દીધું. તેવી જ રીતે આ ભગવદ રસ પણ બ્રહ્મૈવ સંધર્માપ્તિ. એટલે ધર્મી અને ધર્મના વચમાં જ્યાં સુધી અભેદ છે, એટલે આપણું જ્યાં સુધી આ દેહાદી પણ ભગવદ રૂપ નથી બનતું ત્યાં સુધી ભગવદ રસ આપણા હૃદયની અંદર સ્થિર રહી શકતો નથી. અને આજને દિવસે આજે જે લોકોને જે રસ જે ફૂટી નીકળે છે પુષ્ટિ માર્ગમાં, એનું પણ આ જ કારણ. આજે હું જોઈ રહ્યો છું કે પુષ્ટિ માર્ગમાં આ બધી રસાત્મક વાતો ને આ ભગવદ રસનો વિષય એ આપણા પુષ્ટિ માર્ગીય વૈષ્ણવમાં કઈ આપણા પોદલા બનીને ફૂટી નીકળે છે. વૈષ્ણવ કહેતા હોય આપણું અમને કઈ રસ વાર્તા કરો, અમને કઈ રસ વાર્તા કરો. ગમે પાછી શું? રસ વાર્તા ગમે શું? કૃષ્ણ ને ગોપીના વચ્ચેનો થયેલો રાસ, પણ હજી રાસ એ શું વિષય છે, સબ્જેક્ટ છે, એને હજી સમજી શક્યા નથી. અને એના પહેલા જ આપણને રાસ લીલા બહુ ગયું. બારે ઘડીએ ઠાકોરજીની વિનંતી કરી ત્યારે આપણે રાસમાં અમને જશે. તો ભગવાન શું જોઈને, શું મોડું જોઈને આપણને રાસમાં લે. અને અગર જો કોઈ દિવસે ઠાકોરજી ખેંચી દીધા રાસમાં તો જઈને કરશું શું? આપણે દગાઈને ઉભા રહીશું, એ સિવાય બીજું કઈ નહીં કરી શકીએ. કૃષ્ણના રાસમાં જતા પહેલા તુજે ઇનસે હૈ સરે દોસ્તી तेरी आरज़ू भी अजीब है, तुझे इनसे है सने दोस्ती तेरी आरज़ू भी अजीब है, वो है तख्त पर तू है खाक पर, वो अमीर है तू गरीब है. ઠાકોરજીના રાસમાં જવાની પહેલા હજી આપણી પોતાની કઈ વિચાર કરો કે આપણી લાયકાત છે કે આપણે કૃષ્ણના રાસમાં સામેલ તો શું એને જોઈ પણ શકીએ. એટલે જ ઉપનિષદ કે બ્રહ્મૈવ સંબ્રહ્માપ્તિ, પહેલા બ્રહ્મ થાય. બ્રહ્મને પામવાને માટે પહેલા બ્રહ્મ થાય, કૃષ્ણને પામવાને માટે પહેલા કૃષ્ણ થાય. તમારું શરીર, ઇન્દ્રિયો વગેરે બધું જયારે કૃષ્ણ રૂપ થાય છે ત્યારે કૃષ્ણ રૂપ સાથે કૃષ્ણ પોતાની ક્રિયા કરે છે, બીજાઓની સાથે કૃષ્ણ ક્રિયા કરે. એટલે અહીં ધર્મી અને ધર્મના વચમાં અભેદ રહેલો, અને અભેદ રહેલો હોવાથી હવે હું સૌથી છેલ્લે એક પ્રશ્ન પૂછી નાખું, બોલો તમારું પોતાનું શું? આટલી બધી ચર્ચા કર્યા પછી સૌથી છેલ્લો સરવાળો, વૈષ્ણવોનું પોતાનું શું? સેવા નહીં. સેવા ઠાકોરજી નહીં. એટલે તમે પ્રશ્ન આપણે આનો છેલ્લો સરવાળો કાઢો, બેલેન્સ શીટ. તમે ઓફિસ પર બેલેન્સ શીટ કાઢો કે નહીં? આખા આ ચતુશ્લોકીનો સરવાળો, આ પહેલા શ્લોકનો આપણું શું? સ્વસ્ય કેમ? સ્વસ્ય કેમ? પોતાનું શું? આપણું શું? એનો જવાબ તમને આપવાને માટે એક 2 મિનિટ માટે તમે 84 વૈષ્ણવની વાર્તામાં પહોંચી, 84 વૈષ્ણવની વાર્તામાં પહોંચી. કઈ વાર્તામાં? ના ના ના, એ કોઈ વાર્તા. મથુરાની પાસે ગોકુળના વચમાં યમુનાના કિનારે ભગવાન તાળ જેવડા ઊંચા પ્રગટ થયા.
ભગવાન તાળ જેવડા પ્રગટ થયા. મહાપ્રભુજી શું વિનંતી કરી? અને એમને કહ્યું મારી સેવા કરો, મારી સેવા કરો. મહાપ્રભુજી શું વિનંતી કરી? પ્રભુ આપના આ સ્વરૂપની સહસ્રશીર્ષા પુરુષ સહસ્રાક્ષ સહસ્રમાં એવા સ્વરૂપની સેવા કરવાની તો કોઈના મારા કોઈનો કઈ તાકાત નથી. અમે સેવા કરી શકીએ તેવા છીએ. એટલે સ્વસ્ય આપણું કયું, આપણું શું? હજી આપ પ્રશ્ન બાકી નથી. સ્વસ્ય કેમ? ભગવાન આપણા, ઠાકોરજી આપણા નહીં. એ આપણા નહીં. હવે હું એમ કહેવાનું ભગવાન આપણા નહીં. ભગવાન આપણા નહીં, સ્વસ્ય. અહીંયા મહાપ્રભુની કઈ જુદી વાત કહેવામાં. એટલા જ માટે ચતુશ્લોકીમાં એમને પ્રયોગ કર્યો ભજનીય વ્રજાલી. વ્રજાલી કેવા? એ તમારાથી ભજન કરવા યોગ્ય હોય. ભગવાન કેવા? અગર જો તાળ જેવા હોય, વિશ્વમાં વ્યાપીને રહેલા હોય, અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ. શું કરવા દેવા શ્રી હરિને? અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ. પણ એવા શ્રી હરિને કરવાનો શું? એટલા માટે હું પેલી શાયરી તમને बताई, इस नजाकत का पूरा हो वो भले हैं तो क्या, हाथ आए तो उन्हें हाथ लड़ाए न बने. એટલે સ્વસ્ય કેમ? જે ઠાકોરજી આપણી સેવાને યોગ્ય. બીજી એક વાત તમને કહી, મંદિરમાં બિરાજતા ઠાકોરજી, વલ્લભપુરને ત્યાં બિરાજતા ઠાકોરજી એ સ્વસ્ય કહેવાય? બોલો તમને શું લાગે? સ્વસ્ય અયમેવ. મંદિરમાં બિરાજતા ઠાકોરજી એ વૈષ્ણવના પોતાને કહેવાય આ મારા. એ પારકા કે પોતાના? હવે અહીંયા તો ગુજરાતી ગાયન આવે કે તમને પારકા માનું, તમને પારકા માનું કે માનું પોતાના. બોલો, મંદિરના ઠાકોરજીને આપણે પારકા માનવા કે પોતાના માનવા? હવે ગમે તેનો ઉદ્ધાર કરી આપણે એની સાથે હું તો એટલું માનું કે આપણા કે બીજાના. કેમ? અને બીજાના તેમાં શું વાંધો? વાત એ છે કે તમે મંદિરમાં જોયા તો ઠાકોરજીને આદત પડી ગઈ છે આટલા મોટા શિખર અને ગુંજા ખાવાની. હવે બોલો, તમે ધરવાનો છો? ઠાકોરજીને આદત પડી ગઈ છે મંદિરમાં રહી રહીને. હંમેશા આદત બહુ બુરી વસ્તુ છે અને ભગવાનને પણ આદત પડે છે. હવે એ ઠાકોરજીને મંદિરમાં આદત પડી ગઈ છે કે રોજનું સવારના મંગળામાં 5 કિલો દૂધ પીવું. હવે તમે આખા દાડાની અંદર 1.5 કિલો દૂધ નહીં મંગાવતા. હવે 5 કિલો દૂધ વાળા ઠાકોરજી તમારા ઘરમાં તમારા પોતાના બને શું દશા થાય? એટલે સસ્ય જે તમારા ઘરની તમારાથી સેવા થઈ શકે અને જેને તમારી સેવાથી સંતોષ થાય છે, તમે જે કંઈ પણ કરો છો. એટલે જ મથુરાધીશજી કહ્યું ને પદ્મનાભદાસને, ના ના તું જે મને આપી છે ને મને એમાં સંતોષ એ આપો પોતા. હવે બહેનોને એક વાત પૂછે, તમને કયો વર ગમે? એવો ગમે. આખો દિવસ એમ કયા કરે, પેલી હોતે ને આજે મને આમ જમાડતી, પેલી હોતે ને મને આજે આવું શાક કરતે, પેલી હોતે ને તો મારા આમ સાચવતે. બોલો, એ તમને ગમે? કે તમે જે કરો છો એની અંદર એને સંતોષ થતો હોય અને તમારી વાવા કરતો હોય, એ તમને ગમે? હવે જો મંદિરના ઠાકોરજીને લાવ્યા ને, વલ્લભપુરના ઠાકોરજીને, આખો દિવસ તમારે આ સાંભળવું પડે. આ તું અહીંયા લઈ આવ્યો, હું ત્યાં હોતે આજે આટલું દૂધ પીતે. હવે કઈ નહીં, મારે આટલું બધું કઈ નહીં, શું કરી સંતોષ કર્યા છે મજબૂરી નામ મહાત્મા ગાંધી. એટલે મહાપ્રભુને સસ્ય એમ એવા જે તમારી ભક્તિથી જે ભજનીય બને,
જે તમારી ભક્તિથી, તમારી સેવાથી, તમારા કરેલાથી જે તમારા ભજનીય બને એ ભગવાન મારો. બોલો સત્ય કેમ? કયો ભગવાન મારો? જે મારી સેવાથી રીઝે, જે મારી સેવાથી રીઝે એ મારું. સસ્ય અયમેવ. એટલે ધર્મી ધર્મદેવો અવેલા ધર્મોક્તિ ઇતિ ભાવ. આજે આપણે અહીં સુધી રાખીએ.